નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણ સિનાડ ખાતે લાખણેશ્વર મહાદેવજી મંદિર પરિસરે રવિ કૃષિ મહોત્સવ યોજાયો। રાધનપુર ખેતીવાડી કચેરીના આયોજન હેઠળ ખેડૂતો માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો। રવિ પાકની સંભાળ, ઉત્પાદન વધારવા અને નવી ટેકનિકીઓ અંગે વિગતવાર સમજ અપાઈ। આયુષ્માન ભારત, પીએમ કિસાન સહિતની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી। વૈજ્ઞાનિકો દ્વારા બીજની પસંદગી, ખાતર અને જીવાત નિયંત્રણ અંગે માર્ગદર્શન અપાયું। કૃષિ ફિલ્મ, સાધનો અને નવી ટેકનોલોજીનું જીવંત પ્રદર્શન યોજાયું। મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી ઉપયોગી માહિતી મેળવી। મહોત્સવનો હેતુ વૈજ્ઞાનિક ખેતી દ્વારા ખેડૂતોની આર્થિક પ્રગતિ તરફ દોરવાનો। અનિલ રામાનુજ, રાધનપુર। આજે આ સિનાદ ગામે લાખણેશ્વર દાદાના મંદિરે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિકાસ સપ્તાહની ઉજવણી થયેલી છે એના ભાગરૂપે આજે અહીંયા કૃષિ ઉત્સવનું આયોજન રાખેલ। એમાં તમામ આગેવાનો, માતાઓ બહોળી સંખ્યામાં આવીને ભાગ લીધેલો। કારણ કે આપણા 13 વર્ષ તત્કાલીન મુખ્યમંત્રી મોદી સાહેબ ગુજરાતની ગાદી સંભાળી અને 11 વર્ષથી દિલ્હીની ગાદી શોભાવી રહ્યા છે। એ વિકાસ સપ્તાહને 24 વર્ષ થઈ ગયા છે। એના અનુસંધાને આખા ગુજરાતમાં આ કૃષિ મહોત્સવનું જે આયોજન થયેલું છે એ ખેડૂતોને ખૂબ જ હિતકારી છે, લાભકારી છે। એ ખેડૂતો એ કઈ રીતે કરે તો એની ખેતીમાં વધારો થાય, એ આવક બમણી થાય, એવી રીતે પ્રાકૃતિક ખેતીની અહીંયા એ અધિક 14-10-2025ના રોજ રાજ્યના તમામ તાલુકાની અંદર તાલુકા વાઇઝ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરેલું હતું। જેમાં અત્રેના રાધનપુર તાલુકામાં સિનાડ ખાતે લાખણેશ્વર મહાદેવજીના મંદિરે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરેલું હતું। જેમાં અલગ અલગ વિભાગના અલગ અલગ સ્ટોલનું નિદર્શન સ્ટોલનું આયોજન કરેલું હતું। જેમાં બહોળી સંખ્યાએ રાધનપુર તાલુકાના ખેડૂતોએ નિદર્શન સ્ટોલની મુલાકાત લીધી। જેમાં કૃષિ વિષયક અલગ અલગ નિષ્ણાતો, કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ વિષયક માહિતી આપી, જેનું તમામ ખેડૂત લાભાર્થીઓએ એનું એ નિહાળ્યું। પછી માનનીય ધારાસભ્યશ્રીના ઉપસ્થિતિમાં માનનીય અધ્યક્ષશ્રી, માનનીય ધારાસભ્યશ્રી રાધનપુરના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું અને બહોળી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધેલો હતો। અને સ્ટેજ પરથી અલગ અલગ લાભાર્થીઓને ચેક વિતરણ, પેમેન્ટ ઓર્ડર, પૂર્વ મંજૂરી લેટર એ રીતનું વિતરણ કરેલું હતું। શું નામ? મારું નામ ચૌધરી ભરતભાઈ જયપાલભાઈ, વિસ્તરણ અધિકારી, રાધનપુર।